આજે 18 મે એટલે કે વિશ્વ મ્યુઝિયમ દિવસ. શું તમે ક્યારેય ઇતિહાસને સ્પર્શ કર્યો છે ખરા? આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે નિમિત્તે રાજકોટના ઐતિહાસિક વોટસન મ્યુઝિયમમાં એક અનોખો પ્રયોગ કરાયો છે. હડપ્પન સંસ્કૃતિના અવશેષો, વલભીપુરના ઉત્ખનનની ઝાંખી અને રાજા રજવાડાના હથિયારો સાથે અહીં વિઝ્યુઅલી ઇમ્પ્રેડ એટલે કે દ્રષ્ટિહીન મિત્રો માટે ખાસ બ્રેલ લિપિ અને ટેક્સટાઇલ એટલે કે સ્પર્શ કરી શકાય તેવા માધ્યમથી ઇતિહાસને જીવંત કરાયો છે. આપણી ભવ્ય વિરાસતને જોવા અને અનુભવવા જ આજે જ મુલાકાત લો વોટસન મ્યુઝિયમની. હું ડૉક્ટર સિદ્ધા શાહ, ક્યુરેટર ઇન્ચાર્જ વોટસન મ્યુઝિયમ, અને મારું નામ ડેઝિગ્નેશન છે સુપ્રિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, ડિરેક્ટરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ ડિરેક્ટરેટ ઓફ મ્યુઝિયમ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. સો આજે જે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે તેનું થીમ છે યુનાઇટિંગ ધ ડિવાઇડેડ વર્લ્ડ. સો એ ટોપિકને આપણે ધ્યાનમાં રાખી બે ઇનિશિયેટિવ આપણે આજે અહીંયા ઓર્ગેનાઇઝ કર્યા છે. એ ઇનિશિયેટિવ એક્સપ્લેન કરવા પહેલાં હું એકનોલેજ કરવા માંગીશ ડૉક્ટર પંકજ શર્મા, જે ડિરેક્ટરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ ડિરેક્ટર ઓફ મ્યુઝિયમના ડાયરેક્ટર છે, અને પ્રોફેસર ડૉક્ટર અંબિકા પટેલ, જે ડીન ફેકલ્ટી ઓફ ફાઇનાન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયોલોજી, અને આઇકોમ ઇન્ડિયા, જેમના પ્રેસિડેન્ટ બી ડૉક્ટર અંબિકા પટેલ છે, અને અન્વિકા કામત, જે એસિસ્ટન્ટ પ્રોફેસર અને રિસર્ચ સ્કોલર છે, ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયોલોજી, MS યુનિવર્સિટી બરોડા. આ લોકોના માધ્યમથી આપણે વિઝ્યુઅલી ઇમ્પેર્ડને આપણે એન્ટિક્વિટીઝ કેવી રીતના પહોંચાડી શકીએ તેનું ઇનિશિયેટિવ કર્યું છે, જેમાં આપણે ટેક્ટાઇલને બ્રેલ ડેવલપ કરેલા, અને જે આપણે કે જે રીતના આપણા માનનીય પ્રધાનમંત્રી બી કે કોઈ અંડર પ્રિવિલેજ નથી, બધા જ પ્રિવિલેજ છે. તો એ બધાને પ્રિવિલેજ્ડ ફીલ કરાવવા માટે મ્યુઝિયમ એક ઇનિશિયેટિવ લીધું છે કે એમનાથી બી કોઈ વસ્તુ ઇગ્નોરન્સમાં ના રહે, તેની માટે ઇનિશિયેટિવ છે, જેમાં અમે એક એન્ટિક્વિટી કે આર્ટિફેક્ટને ટેક્ટાઇલમાં ડેવલપ કરી, બ્રેલના માધ્યમથી એમના સુધી ઇન્ફોર્મેશન, અને સેન્ચુરી જે રીતના સૂર્યાની મૂર્તિ જે આપણા મ્યુઝિયમમાં છે 12th સેન્ચુરી ADની, તો એ ટાઈમ પર કેવી રીતના એના આભૂષણ હતા, શું હતું, એ ફીલ કરાવવા માટે એક ટેક્ટાઇલ બી ડેવલપ કરેલું છે. અહીંયા જે આપણી શિલ્પ, જે આપણે સ્કલ્પચર્સ કહીએ, સ્કલ્પચરલ ગેલેરી અહીંયાની બહુ જ રીચ છે, જેમાં આપણે જોઈ શકીએ કે 12th સેન્ચુરી, 8th સેન્ચુરી, 12th સેન્ચુરીના અલગ અલગ સ્કલ્પચર્સ જે અહીંયા રાખવામાં આવ્યા છે, તેના ઓર્નામેન્ટ્સ, તેની જે બનાવટી છે જે છે એ બહુ યુનિક છે. તો તે અહીંયાનું સૌથી વધારે એપ્રિશિએટ થાય છે. તેની સાથે આપણો જે દરબાર હોલ છે, જે ઇન્સિગ્નિયા લાગ્યા છે હરેક રાજ્યના સિમ્બોલ્સ, અને તેની સાથે જે આપણા ચિત્રપટ છે અહીંયા. સો એવું કંઈ નથી જે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ છે, અહીંયા બધું જ ઇન્ડિવિજ્યુઅલી બધું ઇમ્પોર્ટન્ટ છે, અને એ ટુગેધર બહુ એપ્રિશિએટ થાય છે મ્યુઝિયમ. સો એ બી એક જાણવા જેવું છે કે અહીંયા જે આપણી પાસે હથિયારો છે, જેને અમે આર્મ્સ એન્ડ આર્મર્સ કહી રહ્યા છે, એ બી બહુ યુનિક ટાઈપના છે, ને એક આર્મ્સ એન્ડ આર્મર્સ પાછળ એની એક સ્ટોરી છે. તો જે અહીંયા ડિસ્પ્લેમાં છે, જે ઓફકોર્સ આપના આપમાં બી બહુ જ સિગ્નિફિકન્ટલી એકનોલેજ થઈ. લોકોને હું એટલું જ કહીશ કે આજે જે અમે લોકો ઇનિશિયેટિવ કર્યું છે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વાળાઓ માટે, કે કેવી રીતના ડેવલપ થાય છે, તો તે બી આવે અને તે અનુભવે કે જ્યારે તમને મોકો મળે છે કે હેન્ડથી ફીલ એન્ડ ટચ કરવા માટે, તો શું ફીલ થાય છે, અને તમે કેવી રીતના તમારા કલ્ચરને પ્રિવિલેજ રીતે માનવી શકો છો. તો તે માટે હું બધાને ઇન્વાઇટ કરીશ કે તેઓ આવે. મારું નામ અદિતિ પંડ્યા છે. વર્લ્ડ મ્યુઝિયમ ડે પર આજે મેં વોટસન મ્યુઝિયમ રાજકોટની મુલાકાત લીધી છે, અને મ્યુઝિયમ બહુ સરસ છે, અને સ્પેશિયલી આજે જેમ કીધું કે વર્લ્ડ મ્યુઝિયમ ડે છે, આવા મોકા પર આ લોકોએ બહુ સારી રીતે અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે. એ લોકોએ બહુ સારો એવો એક્સપેરિમેન્ટ કરેલો હતો કે વધુમાં વધુ લોકો સુધી આપણે મ્યુઝિયમ કઈ રીતે પહોંચાડી શકીએ. પહેલી વાત તો કે મ્યુઝિયમ બહુ આપણે માટે, લોકો માટે આપણી સાંસ્કૃતિક ધરોહર અને આપણા કલ્ચર વગેરે સમજવા માટે મ્યુઝિયમ બહુ જરૂરી છે. જો લોકો, જે બ્લાઇન્ડ લોકો છે કે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ લોકો છે, એ લોકો સુધી આ બધી વસ્તુ કઈ રીતે પહોંચાડવી, એ માટે બહુ સારો એવો આ લોકો એક્સપેરિમેન્ટ કરેલો હતો. અને અત્યારે જેમ કે આપને ખબર છે કે વલભીપુરમાં ઉત્ખનન ચાલી રહ્યું છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું, તો એનું બી આ લોકોએ પ્રદર્શન કરેલું છે. જે મ્યુઝિયમમાં જે વસ્તુ આપણને મળે છે એ જમીનમાંથી બહાર નીકળીને કઈ રીતે આવે છે, કઈ સુધી આપણે સુધી પહોંચે છે, એ વસ્તુ જાણવા માટે આ મ્યુઝિયમમાં બહુ મુલાકાત લેવી બહુ જરૂરી છે, અને ઘણું સમજવામાં મદદ કરી છે. તો જેમ તમે જોઈ શકો છો કે આપણું જે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રના ઘણા બધા સ્ટેટ છે, એક ટાઈમે બહુ બધા અલગ અલગ ઓલામાં ડિવાઈડ થયેલું હતું. તો તમે આ મ્યુઝિયમને મુલાકાત લેશો તો તમને આ બધી વસ્તુની ખબર પડશે કે કેમ કયા અલગ અલગ રાજા રજવાડાઓ હતા, કયા રાજાઓ હતા. એવું પ્લસ જેમ કે ઉપરના ફ્લોર પર તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં કયા લોકો નિવાસ કરી લે, લોકોનો પહેરવેશ કેવો છે, લોકોના આભૂષણો કેવા છે, બધી જ વસ્તુની માહિતી તમને આ મ્યુઝિયમમાં મુલાકાત લઈને ખબર પડે. લોકોને હું જરૂર ડેફિનેટલી કહીશ કે એકવાર તો આ મ્યુઝિયમ વિઝિટ કરવું જોઈએ, અને સ્પેશિયલી આવા મોકા મ્યુઝિયમને સપોર્ટ કરવો બહુ જરૂરી છે. તો તમે વિઝિટ કરો, આ મ્યુઝિયમ બહુ સારું છે. સાર્થક નાકરાણી.
જે હું મને પોતાની જાતને બહુ લકી માનું છું કે આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેના દિવસે મને રાજકોટનું જે વોટસન મ્યુઝિયમ છે એની મુલાકાત લેવાનો અવસર મળ્યો અને ખાસ કરીને અહીંયા જે આપણા પ્રાચીન અવશેષો જે બતાવેલા છે કે જે અમુક હરપ્પન સિવિલાઇઝેશનના આર્ટિફેક્ટ્સ છે, એમની પોટ્રી છે, પ્લસ થોડાક ઇતિહાસમાં અત્યારથી નજીક આવે તો રાજાશાહી વખતનું જે એમના જે હથિયારો છે એ બધા બતાવેલા છે. પ્લસ અહીંયા આપણે સૌરાષ્ટ્રના જે ભરત ગૂંથણ કલા છે, મોતીકામ કળા છે, એ બધું પણ પ્રદર્શિત કરવામાં આવેલું છે. પ્લસ પેઇન્ટિંગ્સ ને બધું અલગ અલગ ઘણું બધું સારી સારી વસ્તુ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે, જે જોઈને ખરેખર ખૂબ આનંદ થયો. અને વિશેષમાં આજે અહીંયા આપણે જોઈએ તો અત્યારે હમણાં વલભીપુરમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને જે ગુજરાતનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, સ્ટેટ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એ બંને કોલાબોરેશનમાં એક્સકેવેટ કરેલું વલભીપુરમાં એક્સકેવેશન કરેલું. તો ત્યાંથી જે વસ્તુઓ મળી છે એના પણ ફોટોગ્રાફ્સ અહીંયા પ્રદર્શિત કરેલા છે. તો એ જોઈને બહુ આનંદ થયો. વિશેષમાં કહું તો અહીંયા જે રાજાશાહી વખતના જે બધા હથિયારો છે તેમના એ જોઈને બહુ આનંદ થયો કે એ અત્યાર સુધી ફોટોગ્રાફી વિડીયોમાં એ રીતે જોયેલા હોય, પણ અત્યારે મારી આંખ સામે જોઉં છું તો અલગ ફિલિંગ આવે છે. પ્લસ એમના જે કાઠિયાવાડને આપણે કહીએ છીએ કે કાઠિયાવાડમાં બહુ બધા રજવાડા હતા, તો એ રજવાડાના જે રાજકીય ચિહ્નો હોય એ પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલા છે. તો એ પણ મેં પહેલી વખત જોયા છે અહીંયા આવીને. હું એટલું જ કહીશ કે એક વખત આપણે મ્યુઝિયમ્સની મુલાકાત લેતા રહેવું જોઈએ, કારણ કે મ્યુઝિયમ્સ એક એવી વસ્તુ છે કે જે આપણને આપણા ઇતિહાસ સાથે જોડતી કડી છે. આપણે ઇતિહાસ સાંભળવો અને જોવો એ બંને વસ્તુ અલગ છે. જો આપણે સાંભળેલું તો હશે આપણા દાદા પરદાદાઓ પાસેથી, પુસ્તકોમાં ભણેલું હશે આપણે, પણ મ્યુઝિયમ્સમાં આવશું તો આપણે એ વસ્તુ જોઈશું કે ખરેખર કેવું હતું. તો મ્યુઝિયમની મુલાકાત તો લેતા રહેવું જોઈએ.